Okay, the first one is Rano said most people have to walk daily. Rano said that most people had to walk daily. વચ્ચે એક that જ ખાલી ઉમેરવાનું આવશે. બાકી as it is વાક્ય સેમ જ રહેશે. The slave said a bureau was hiding a cow. એમાં that જ ઉમેરવાનું આવશે જ્યાં ડબલ ઇનોટેડ કોમા આવે ત્યાં. નેક્સ્ટ વન, he said to me what is your dog's name? રાઉટ ઓર કાં તો આ ને કાં તો મતલબ વેધર. અને આસ્કડ શું કામ ક્વેશ્ચન માર્ક છે એટલે તો કે હી આસ્કડ મી વેધર માય ડોગ્સ નેમ ઇઝ રોટ ઓર રોઝી. ઓકે, નેક્સ્ટ વન, હી સેડ ટુ મી આઈ ડુ નોટ વર્ક ઓન સન્ડે. એણે મને કીધું કે સન્ડેના વર્ક ન હોવું જોઈએ, બરાબર. તો હી ટોલ્ડ મી ધેટ હી વુડ વર્ક કમ હાઉસ ઓન નેક્સ્ટ ડે. નેક્સ્ટ વન ઇઝ મોહન સેડ ટુ મી આઈ શેલ કમ to your house tomorrow. Mohan told me that he would come to my house the next day. સેલનું વુડ થશે, ધેટ એક નવું આવશે, આઈનું હી થઈ જશે અને ટુમોરોનું નેક્સ્ટ ડે. બાકી આખું વાક્ય એમનું રહેશે. સેડનું ટોલ્ડ થઈ જશે, બરાબર. વિમલ વિલ સે મોહિની ઇઝ ગુડ ગર્લ. વિમલ વિલ સે ધેટ. ધેટ એક ઉમેરશે, આખું વાક્ય એમનું, બરાબર. કોઈ જ જાતના ચેન્જીસ નહીં. ધોની સેડ ઉરા વી હેવ વન ધ મેચ એટ લાસ્ટ. ઓકે, ખુશ થઈ ગયો. તો એક્સક્લેમ વિથ જોય ધેટ ધે હેડ વોન. હેવઝનું હેડ કરી નાખ્યું, બરાબર. હેવનું હેડ કરી નાખ્યું. ધેટ ધે તેઓ, મતલબ આખી ટીમ આવશે તો ધેટ ધે વોન ધ મેચ. ઓકે, તો માસ્ટર સેડ ભૈયા ડોન્ટ મેક અ મિસ્ટેક અગેન. માસ્ટરે કીધું કે ભાઈ મિસ્ટેક અગાઉ ન કરતા. તો કે માસ્ટર વોન ભૈયા એને ચેતવણી આપી. વોન ભૈયા ડુ નોટ મેક મિસ્ટેક અગેન. ડુ નોટ ટુ માં નોટ ટુ લગાડવું પડશે, બરાબર. ડુ નોટ ટુ, ડોન્ટ હોય તો. ઓકે, આ એક્ઝામમાં પૂછાયું હતું 2008માં. હવે આ છે એ 2008માં ફરીથી પૂછાય છે, માર્ચ કોમર્સમાં. તો ફાધર સેડ his son, I have you completed your work. The father asked his son, બરાબર. ક્વેશ્ચન માર્ક છે એટલે asked his son આવશે. if થી થશે ક્વેશ્ચન માર્ક. he had completed his work. Okay. The beggar said to me, may God bless you. The beggar prayed for me that, prayed આશીર્વાદ આપ્યા ને, prayed for me that good might, મેનું might, bless me, યુનું મી થઈ જશે, એને મને આશીર્વાદ આપ્યા, બરાબર. The mayor said to student, let us clean our city. The mayor suggested to student, સજેસ્ટ કર્યું ને, ધેટ વચ્ચે ધેટ આવશે. they should clean their city, કરવું જ જોઈએ, બરાબર. The teacher said to student, tomorrow we will holiday. ટીચરે ડિક્લેર કર્યું that the next day would be holiday, હોલિડે હોવો જોઈએ. Nikita said, what a beautiful photograph in this. Nikita exclaimed that it was a really very beautiful photograph. Okay, હવે શું કીધું? વખાણ કરે exclaim with really beautiful photograph. Okay, Meena said to Tina, do you know me? Meena asked Tina if she know her. ઇઝી જ વાક્ય છે, એક ઇફ વચ્ચે આપણે મૂક્યું ને એક આસ્કડ લખ્યું, બરાબર. આ જ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2009માં જે પૂછાયેલો છે. અવર ટીચર taught us the earth is round. Our teacher taught us that the earth is round. Okay. Kaushalya said Ram is ready to go the forest. Kaushalya said that આવશે. Ram was, is નું was થઈ જશે, ready to go the forest. Okay. The manager said to the clerk, do not come late to office. મેનેજરે ઓર્ડર કર્યો, શું કર્યું? ઓર્ડર ટુ. મેનેજર ઓર્ડર ટુ ક્લર્ક not to, don't નું not to, come late office. ઓકે, તો આ રીતે વાક્ય આવશે. ઓકે, રાધા સેડ, ફિફ્થ, ક્રિષ્ના હેપી બર્થડે. રાધા વિસ્ડ કરે છે, વિસ્ડ હેપી બર્થડે ટુ ક્રિષ્ના. ઓકે. રામા સેજ શાંતિ, આઈ એમ યોર બ્રધર. રામા ટેલ શાંતિ, ડબલ નોકરી કરવાનું, ધેટ હી ઇઝ હર બ્રધર, બરાબર. આ રીતે જ વાક્ય આવશે. ઓકે, લાસ્ટ વન છે
ઇનડાયરેક્ટ નરેશનનું. આપણે ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ આઉટ કર્યા. ઇઝી જ છે, કોઈ જાતનું અઘરું નથી, આપણે બનાવી શકીને આપણા હાથમાં રોકડા માર્ક છે. મહેશ સેડ ટુ રાજેશ, આઈ હેવ નો મની. મહેશ ટોલ્ડ રાજેશ ધેટ હી હેડ નો મની. ટોલ્ડ થઈ ગયું અને ધેટ આઈનું હી અને હેવનું હેડ, બાકી આખું સેન્ટેન્સ એમના. હી સેડ લતા ઇઝ ઓનેસ્ટ. ઓકે, હી સેડ ધેટ લતા વોઝ ઓનેસ્ટ. એને કહ્યું હતું, બરાબર, તો વોઝ આવશે. હી સેડ ટુ મી ધ મિનિસ્ટર ઇઝ સ્પીકિંગ વેલ. હી ટોલ્ડ મી ધેટ ધ મિનિસ્ટર વોઝ સ્પીકિંગ વેલ. My father said to the soldier, march on. Okay, the captain said to a soldier, march on. Okay, the captain commanded to soldier on march on. બરાબર. I said to him, have you completed your work? હવે ક્વેશ્ચન માર્ક છે, asked આવશે. I asked him if I had completed his work. I said my friends, let's behave responsibly. Okay, I proposed my friend that he should behave responsibly. ઓકે, હવે એક પેરેગ્રાફ છે ઇનડાયરેક્ટ નરેશનનો. વોટ આર યુ ડુઈંગ મિસ્ટર મલ્હોત્રા? તમે શું કરી રહ્યા છો? સેડ ટીના, અ પ્રીટી લિટલ ગર્લ. આઈ એમ સ્પિનિંગ. આ આપણે સોલ્વ કર્યો તો યાદ છે, આખો કમ્પ્લીટ થઈ ગયો છે. ઓકે, હવે આ આવશે નેક્સ્ટ ચેપ્ટર, એનું આપણે રિવિઝન કરતા જઈએ લાઈનમાં જ. વર્ડ ફોર્મેશન છે, બરાબર. વર્ડ ફોર્મેશન ચેપ્ટર છે. પ્રિફિક્સ સફિક્સ જે આપણે જોયું હતું ને, સેમ વસ્તુમાં શું કીધું છે? પ્રિફિક્સ કરવાનું કીધું. ચેન્જ ધ વર્ડ યુઝિંગ ધ પ્રિફિક્સ ફ્રોમ ધ બોક્સ સો વી હેવ નેગેટિવ. ઓકે, આ જોઈ લેજો. એક્ઝામમાં આપણે મેં તમને જે કરાવ્યું ને એની અંદરથી જ ઇન્ટરનલ એક્ઝામ તો છે, પણ બોર્ડની અંદર આવી જ રીતે ઇઝી રીતે પૂછાય છે. કોઈ જ જાતનું અંદર અઘરું આવતું નથી. વ્યવસ્થિત જોઈ લેવાનું. હું તમને કરાવું છું, બરાબર. કરેક્ટ છે તો આ જે ઉપરના વર્ડ છે ને યુઝ કરીને જ આપણે વાક્ય બનાવવાનું. પ્રિફિક્સ એટલે આગળ બનાવવાનું. ઓકે, તો આગળ શું ઉમેરશી? તો કે ઇન ઉમેરશી તો થશે ઇનકરેક્ટ. ઓકે, રેશનલ છે તો આઈ આર ઇરરેશનલ, બરાબર. અને સેકન્ડ નંબર એડિક્વાઇટ છે, બરાબર. તો ઇનએડિક્વાઇટ શું થશે? ઇનએડિક્વાઇટ. થર્ડ નંબર છે ઇરેશનલ. ફોર્થ વન અનલાઇક. ઉપરના છે ને એમાંથી જ હું લઉં છું, જુઓ તમે. અનફેશનેબલ, અનએટ્રેક્ટિવ, મિસટ્રસ્ટ, અનલિમિટેડ, અનસર્ટેન, મિસગાઈડ, ઇમ્પોલાઇટ, અનએક્સેપ્ટેબલ, અનબિલીવેબલ, અનફેર, મિસબિહેવ, ડિસઓબિડિનેટ, અનઇવન, ઇલોજિકલ, impersonal, discontinue, irregular, dishonest, incomplete, illegal, unqualified, possible, unlock, imperfect, irresponsible, disagreeable, misunderstand, disconnect, unavoidable, incomplete, incorrect, unwelcome. બરાબર. તો આ રીતે આપણે જે ઉપરના વાક્ય છે ને યુઝ કરીને બનાવ્યા વાક્ય. ઓકે, હવે શું છે? ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ કરેક્ટ પ્રિફિક્સ, મેક એ નેસેસરી ચેન્જીસ. હવે આવી રીતે એક્ઝામમાં આવી શકે, કાં તો આ રીતે આવશે અને કાં તો આ રીતે પણ આવી શકે કે આપણે ખાલી જગ્યા છે એમ લખવાનું કે શું આવશે પ્રિફિક્સમાં આગળ. તો કે હી હેઝ નેવર બીન ટુ સ્કૂલ. He is illiterate. શું આવશે? illiterate છે ને. He can't write read એટલે illiterate આવ્યું IL. ઓકે, he is so honest the nobody trust me. તો કેવું હોય? dishonest હોય તો ટ્રસ્ટ ન કરતા હોય, તો કે dishonest. તો આપણે આગળ DIS લખવાનું. My father is partial. He does not
ડિસ્ક્રિમેન્ટ બિટવીન હિઝ ચિલ્ડ્રન, તો નોન આવશે. નોન પાર્શિયલ હોય તો જેવું થતું હોય. આઈ એમ સોરી ટુ મિસ પ્રોનાઉન્સિએશન, બરાબર. પછી ચાઇના ઇઝ એન ઓવર પોપ્યુલેટેડ કન્ટ્રી, વધારે છે ઓવર પોપ્યુલેટેડ, ઓવર આવશે કારણ કે હી ઇઝ ઓવર બિલિયસ કર્યું તો અહીંયા ઓવર જ આવશે. ઓકે, તો ઇટ ઇઝ ઇરરિસ્પોન્સિબલ. આપણે વર્ડ્સ જોઈને, કારણ કે આપણે આટલા બધા સોલ આઉટ કર્યા તો બધામાં શું આવતું હતું? ઇરરિસ્પોન્સિબલ ને એવું આવતું હતું. તો અહીંયા ઇરરિસ્પોન્સિબલ આવશે. આખું વાક્ય પછી તમે ન વાંચો ને તોય ચાલે. ઓકે, 7. બિગ સિટીઝ આર યુઝ્યુઅલી ઇમક્રાઉડેડ. કેવા હોય? ઇમક્રાઉડેડ. ઓકે, એવી જ રીતે આની અંદર સફિક્સ કરવાનું છે, જે પાછળના વર્ડ્સ આપણે લખવાના છે સફિક્સની અંદર. ઓકે, તો કેપ આપેલું હોય, હું તમને શોર્ટકટમાં સમજી જાઉં. ગ્રીમા ઇઝ કેપ, તો કેપેબલ આવશે. ઓકે, ક્યારેક જ આખું વાંચવાનું. બી કેર, કેરફુલ આવતું હોય. ઓકે, તો વાક્ય પૂરું. બી કેરફુલ, અ કાર ઇઝ કમિંગ. ઓકે, ટ્રીટ, તો આખું ફૂલ થશે ટ્રીટમેન્ટ, બેસ્ટ ટ્રીટમેન્ટ. આખું વાક્ય વાંચવાની પણ જરૂર નથી, બરાબર. એનોમેન્ટલી, બરાબર. છઠ્ઠું છે the brief the things is improve is called optimization, બરાબર. the belief of thing will get worse called pessimism. માં શું આવશે? ISM, pessimism, IMS, બરાબર. કારણ કે પાછળનું જ વાક્ય લખવાનું છે. આમાં શોર્ટ છે તો શોર્ટ ટર્મ, TEM આવશે. શોર્ટ ટર્મ ધેમ, શોર્ટ TEM. ઓકે, મિસ્ટિક, તો શું આવશે? IC. આખું વાક્ય એમ નવમામાં. પછી સિમ્પ્લિફાઈમાં IFY, સિમ્પ્લિફાઈ. પછી સિમ્પ્લિફાઈ થઈ ગયું. પછી મિનિંગ, તો એમાં શું આવશે? મિનિંગલેસ. ઇટ ઇઝ મિનિંગલેસ. ઓકે, IMS, ક્રિટિસાઇઝ ISM, બરાબર. સિટીઝન થઈ ગયું. ઓકે, ધ નેક્સ્ટ, હી ડઝ એક્સરસાઇઝ એવરી ડે સો એઝ સ્ટ્રેન્થર. ત્યારમાં શું થશે? સ્ટ્રેન્થર નો EN લાગશે પાછળ. ઓકે, સેડનો શું થશે? સેડનો 14મો EN, સેડ નો EN. સિમિલરલી, તો 17મો, એટલે 15મો પૂછે ને. આઈ ડોન્ટ સી એની સિમિલેટરી, ITY, બરાબર. 16માં અગેન એબિલિટીઝ, ABILE ITY, આપણે ખાલી ITY આવશે, એબિલિટી, બરાબર. 17મો, ધ ફોર્મ ફર્ધર ઇન્ફોર્મેશન, તો પાછળ ઇન્ફોર્મેશન આવશે. આખું સ્પેલિંગ મોકલને ATION. ઇઝી છે સાવ. આપણે આગળનું વાંચીને તો ખબર પડશે. કેપેબલ, કેરફુલ, ટ્રીટમેન્ટ, એન્ટમેસી, ઓપ્ટિમાઇઝેસ, બરાબર. શોર્ટન, સિમ્પ્લિફાઈ, તો એ આપણે ઇઝીલી કરી શકીએ. લાસ્ટમાં હેલ્પ છે તો હેલ્પફુલ કરી નાખવાનું. તો મસ્ટ વર્કર, આપણે આખા વાક્ય વાંચવાની પણ જરૂર નથી, એટલો ટાઈમ બચશે. ઓકે, હવે ડાયલોગ રાઇટિંગ છે. ઓકે, શું કહે છે? એક્સરસાઇઝ નંબર 4. હેલો, બધું જ કહી દે છે. જો હેલો, કોલર 1 કીએ, કોલર 2 કે હેલો ડેશ. પછી શું કહે છે? રણજીત, કોલર 1 કે રણજીત, મતલબ ઓલા રણજીત કીધું હોય તો જ આ રણજીત કીએ, બરાબર. હવે શું કહે? ડેશ, આઈ વોન્ટ ટુ ટોક ટુ રણજીત. પાછો કહે છે
કે શું રણજીત હારે ટોક કરું છું? આઈ વોન્ટ ટુ ટોક ટુ રણજીત. બરાબર. ઓકે. ધેર ઇઝ નો વન નેમ્ડ રણજીત હિયર. યુ મસ્ટ હેવ. પાછું ડેશ ડેશ થઈ ગયું. હવે આખું વાક્ય શું બન્યું? તો કે હેલોનું હેલો થઈ ગયું. બરાબર. પછી કે હેલો, નીચે શું કીધું? રણજીત હિયર. ઇઝ રણજીત ધેર. શું એ રણજીત છે? પૂછ્યું ફોન કરીને. એટલે કોલર વન કે રણજીત, સામેવાળો કે રણજીતનું તમે મને પૂછ્યું. ઓકે. સેકન્ડ કોલર વાળો ફરીથી શું કે હા રણજીતનો જ કહું છું. આઈ વોન્ટ ટુ ટોક ટુ રણજીત. મારે રણજીત સાથે જ વાત કરવી છે. એમાં શું થશે? રણજીત એમ. ધેર ઇઝ અ નો વન નેમ્ડ રણજીત હિયર. એટલે શું કીધું? અહીંયા કોઈ રણજીત નથી મળતું. યુ મસ્ટ હેવ ધ રોંગ નંબર. તો જેમ કે રોંગ નંબર, કારણ કે રેતો તો શું થયું? રોંગ નંબર થયું. તો લાસ્ટમાં શું કહેશે? ઓહ સોરી. પતી ગયું વાક્ય. બરાબર. ઇઝી છે, કાંઈ જ નથી. ઓકે. રોહન સેઝ હેલો. Monica says hello. Big Bazaar dash Rajkot. Rohan says dash. Monica says please hold on. Let me see whether she has come. Rohan says hello. Devanshi hasn't arrived. Dash. Monica says I am Rohan. Devanshi brother. Monica says I am Rohan, Monica's brother. Rohan says dash. Monica says no thanks. Rohan says I will tell Devanshi that you have called and will come again. May hang up. Monica says dash. Okay. Rohan ke hello. Monica says hello Big Bazaar Rajkot. Okay. રોહન સેઝ કેન આઈ ગેટ મિસ દેવાંશી પ્લીઝ. શું દેવાંશી સાથે વાત કરી શકું છું? કારણ કે બિગ બજાર રાજકોટવાળાએ ફોન કર્યો છે. દેવાંશી કંઈક માલ લઈ આવી હશે એટલે. બરાબર. મોનિકા સેઝ પ્લીઝ હોલ્ડ ઓન. હોલ્ડ રાખો. લેટ મી સી વેધર સી હેઝ કમ. રોહન સેઝ હેલો દેવાંશી હેઝન્ટ અરાઇવડ. મે આઈ નો વુ ઇઝ કોલિંગ. શું જાણી શકું છું તમે કોણે મને ફોન કર્યો? મને કહેશે આઈ એમ રોહન દેવાંશી બ્રધર. હું રોહન બોલું છું, દેવાંશીનો બ્રધર. રોહન સેઝ એની મેસેજ ફોર દેવાંશી. શું તમારે દેવાંશી માટે કાંઈ મેસેજ દેવાનો છે? નો થેન્ક્સ. આઈ વિલ કમ અગેન. અને આફ્ટરનૂન, ફરીથી આફ્ટરનૂનમાં આવી જઈશ. બરાબર. તો આઈ વિલ ટેલ દેવાંશી that you have called and will come again. May I hang up? મોનિકા સેઝ ઓકે થેન્ક્સ. બરાબર. આ જ રીતે વાક્ય છે. બીજું કોઈ જાતનામાં ચેન્જીસ કરવાના નથી. ઓકે. હજી એક છે હિના. હિના સેઝ હેલો ડેશ વિલ યુ પ્લીઝ કોલ ભૂમિકા. હવે હિનાએ બોલી હોય તો જ એને કીધું હોય ને કે તમે ભૂમિકાને કોલ આપો. તો કે હેલો એટલે શું કે હિના સ્પીક. હિના બોલે છે. વિલ યુ પ્લીઝ કોલ ભૂમિકા. ભૂમિકાને કોલ આપો. મુકેશ કે સ્યોર પ્લીઝ હોલ્ડ ઓન. ભૂમિકા સેઝ હેલો. ભૂમિકા ઇઝ ઓન ધ લાઇન. એટલે અમુક વાક્ય આવા પણ હોય કે હજી લાઇન ઉપર છે તો આપણે લખવાનું કે ઇઝ ઓન લાઇન હિયર. આમાં સ્પીકિંગ આવ્યું, આમાં એ બધા વાક્ય જો બોલી નાખે છે. હેલો, ભૂમિકા બધા વાક્ય બોલે. આપણે શું લખવાનું કે હિનિકા ઉપર હિના સ્પીક કરે છે તો કે હિના સ્પીક ફર્સ્ટમાં ઈ આવ્યું. ભૂમિકા સેઝ હેલો તો ભૂમિકા ઇઝ ઓન લાઇન હિયર. ઓકે. થર્ડ વન ઇઝ હિના સેઝ હેલો ભૂમિકા આઈ એમ હિના. હિનાએ કીધું આઈ એમ હિના. બરાબર. આઈ એમ ડિસ્ટર્બિંગ યુ હેવ અ મોર્નિંગ હોર્સ. ભૂમિકા સેઝ નો યુ કેરી ઓન સિસ્ટર. હિના સેઝ આર યુ ગોઈંગ ધ ઓફિસ અલોન. Bhumika says, yes, should I come that way? Hina says, it is a innovant for you. Bhumika says, be ready at 9 o'clock. It would more convenient. Can come up to bus stop or wait there. Hina says, well, I will be at the bus stop. સારું હું ત્યાં રહીશ on sharp 9 વાગે. May I hang up? અને ભૂમિકા સેઝ રાઈટ. આમાં શું કોતર ખાલી 3 જ વસ્તુ આપી કે પહેલાં કે હિના સ્પીકિંગ, હિના બોલી. ભૂમિકા ઇઝ ઓન હિયર લાઇન ઉપર રહી. અને આ થર્ડ વાક્યમાં હિના કહે છે કે આઈ એમ હિના.
અને લાસ્ટમાં કહે છે કે હું તે બસ સ્ટોપ ઉપર રહીશ. બધું વાક્ય એ લોકોએ દીધું, આપણે ખાલી અંદર થોડું ઘણું જોઈ દીધું. તો આવા ઇઝી વાક્ય પણ આવી શકે છે એક્ઝામની અંદર. તો આજે આપણે જે ટોટલ જેટલું રિવિઝન મેં તમને કરાવ્યું, ટોટલ વસ્તુ કમ્પ્લીટ થઈ. પ્રપોઝિશન લઈ લીધું, ડાયલોગ રાઇટિંગ લઈ લીધું, નરેશન લઈ લીધું, બરાબર, વર્ડ ફોર્મેશન, અને પ્લસમાં મેં તમને જે થિયરી કરાવી પણ 40 માર્કની એક્ઝામની અંદર આવશે. વ્યવસ્થિત રીતે ઇંગ્લિશમાં બધા આપણને જોયા, ચેપ્ટર જોયા, કેવી રીતે શું હતું, પ્રોપર એક્સરસાઇઝ ફોલો કરીને અહીંયા આપણો કોર્સ પૂરો થાય છે. ઓકે, થેન્ક યુ.